નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બિહારમાં મળેલી જંગી જીત પછી પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પીએમએ કહ્યું કે લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો છે. બિહારમાં એનડીએ જીત્યું છે. સુશાસન અને વિકાસ જીત્યો છે. બિહારના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન. હું નીતિશ કુમારને પણ અભિનંદન આપું છું. આ વિશાળ જનાદેશ અમને કામ કરવાની શક્તિ આપશે. પીએમ મોદી ત્યારબાદ દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા. કર્ણાટકના બાગલકોટમાં શેરડીના ભાવ વધારાની માંગણી સાથે ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું છે. ગોદાવરી સુગર ફેક્ટરી પાસે શેરડી ભરેલા 100થી વધુ ટ્રેક્ટર્સની આગ ચાંપી દેવાઈ હતી. ખેડૂતો ટન દીઠ ₹3500ના ભાવની માંગણી કરી રહ્યા છે, જ્યારે કે મિલ માલિકો ₹3300 આપવા તૈયાર છે. ખેડૂતોએ પથ્થરમારો કર્યો, જેમાં પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. 3 તાલુકામાં કલમ 163 હેઠળ ભીડ અને દેખાવો પર પ્રતિબંધ મુકાયો છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને બહુમતી મળી છે. આવામાં ભાજપના મહામંત્રી અને બિહારના પ્રભારી વિનોદ તાવડેએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે એ નિર્ણય ગઠબંધનના 5 પક્ષો સંયુક્ત રીતે લેશે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે ભાજપ નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ 22 RR અને 179 CRPF બટાલિયને સોપોરમાંથી 2 હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. મોમીનાબાદની સાદિક કોલોનીમાં ચેકિંગ દરમિયાન પોલીસે બંને શખ્સોને ભાગવાનો પ્રયાસ કરતા પકડી લીધા હતા. ધરપકડ કરાયેલા શબ્બીર અહેમદ નઝર અને શબ્બીર અહેમદ મીર પાસેથી એક પિસ્તોલ, 2 હેન્ડ ગ્રેનેડ, કારતૂસ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરાઈ છે. બિહારમાં એનડીએની જીતથી ઉત્સાહિત ભાજપ નેતાઓએ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની સરકારને હટાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. તેના જવાબમાં ટીએમસી નેતા કુણાલ ઘોષે એક્સ પર બંગાળી કહેવતનો હવાલો આપતા કહ્યું કે બિહારની જીતનો બંગાળમાં કોઈ જ સંબંધ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંગાળ અલગ છે અને મમતા બેનર્જી આવતા વર્ષે પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરશે. દિલ્હી બ્લાસ્ટનો આત્મઘાતી હુમલાખોર 28 વર્ષીય ડોક્ટર ઉમર નબી અલ ફલાહ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કટ્ટરપંથી ડોક્ટર ઉમર તેના લેક્ચરમાં તાલિબાન મોડેલ લાગુ કરતો હતો. વિદ્યાર્થીઓના કહેવા મુજબ તે તેના ક્લાસમાં છોકરા અને છોકરીઓને અલગ અલગ બેસાડતો હતો. યુનિવર્સિટી સ્ટાફ અનુસાર તે સંકોચી સ્વભાવનો હતો અને પોતાની ધૂનમાં રહેતો હતો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરીને દિલ્હીમાં વિસ્ફોટ કરનાર આતંકીઓને કડક સંદેશો આપ્યો છે. સુરક્ષા દળોએ પુલવામામાં આતંકી ઉમરના ઘરને IED વડે ઉડાવી દીધું છે. આતંકી ઉમર પર દિલ્હીમાં વિસ્ફોટ કરવાના આરોપો છે. સુરક્ષા દળોની આ કાર્યવાહી આતંકવાદીઓ માટે એક ચેતવણી સમાન છે અને તે સ્પષ્ટ દર્શાવે છે કે આતંકવાદને કોઈ કિંમતે સહન નહીં કરાય. શ્રીનગરના એસએસપી ડોક્ટર જીવી સંદીપ આતંકવાદીઓ માટે કાળ સાબિત થયા છે. તેમણે વ્હાઇટ કોલર ટેરરિઝમના ડોક્ટર મોડ્યુલનો પર્દાફાશ કરીને દેશને એક મોટા આતંકી હુમલામાંથી બચાવ્યો છે. ડોક્ટર સંદીપે એક ઉર્દુ પોસ્ટર પરથી ગુપ્ત માહિતી મેળવીને ડોક્ટર્સના આતંકવાદી નેટવર્કનો ખુલાસો કરતા તેમની આ બહાદુરીભરી કાર્યવાહીના પરિણામે 2900 જેટલો વિશાળ વિસ્ફોટક જથ્થો જપ્ત કરાયો હતો, જે સુરક્ષા દળોને મળેલી એક મોટી સફળતા છે. મહેસાણાના બોરીઆવી ખાતે સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું. તેમણે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે કહ્યું કે દોષિતોને એવી સજા મળશે કે દેશ અને દુનિયા જોતી રહેશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈનિક સ્કૂલને રાષ્ટ્રભાવના મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ગુજરાત એટીએસે હૈદરાબાદના MBBS ડોક્ટર અહેમદ સૈયદ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ISKP આતંકી સંગઠન માટે કામ કરતા હતા. આરોપીઓ એરંડાના બીજમાંથી અત્યંત ઘાતક રાઇઝિન ઝેર બનાવવાનો અને તેનો ઉપયોગ કરીને લાખો લોકોને મોતને ઘાટ ઉતારવાનો ઈરાદો ધરાવતા હતા. એટીએસને તેમની કારમાંથી હથિયારો અને 4 લીટર એરંડાનું તેલ મળતા
પૂછપરછ કરાઈ હતી, જેમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. એટીએસની સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે. ઝોમેટોના દીપિંદર ગોયલે તેમના કન્ટિન્યુ પ્રોજેક્ટ વિશે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે. તેમણે સંકેત આપ્યો કે તેમની ટીમે માનવ ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી કરવા માટે એક મોટો સુરાગ શોધી કાઢ્યો છે. 2 વર્ષના રિસર્ચમાં પર્યાવરણના એક તત્વની ઓળખ થઈ છે જે એજિંગની ચાવી હોઈ શકે છે. પ્રોજેક્ટમાં ગોયલે તેમની 221 કરોડ રૂપિયાની અંગત મૂડીનું રોકાણ કર્યું છે. આ શોધની વિગતો 15મી નવેમ્બરે જાહેર થશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એમાં એનડીએને જંગી બહુમતી મળી છે. એવામાં હવે એનડીએ દિલ્હી બ્લાસ્ટને લઈને જીતના જશ્નને નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે આજના પરિણામોમાં નીતિશ સરકાર પર બિહારની જનતાએ ભારે ભરોસો કરીને તેમને જંગી જીત અપાવી હોવાના પરિણામો જોવા મળી રહ્યા છે, જ્યારે કે અન્ય પાર્ટીઝને ડિપોઝિટ પણ પાછી નહીં મળે. રાજ્યમાં આઈટીનું સર્ચ ઓપરેશન આજે સતત 3જા દિવસે પણ ચાલુ રહ્યું છે. રાજ્યભરમાં લગભગ 20 સ્થળો પર સઘન તપાસ ચાલી રહી છે. આ સર્ચ ઓપરેશનના ભાગરૂપે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એનસીપીની પ્રદેશ કાર્યાલયમાં પણ દરોડા પડાયા હતા. આઈટી વિભાગ ફંડિંગમાં ગેરરીતિઓ અને નાણાકીય અનિયમિતતાઓ મુદ્દે બેંક ખાતા અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. ધર્મેન્દ્રની ખરાબ તબિયત બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આ મુશ્કેલ સમયમાં ધર્મેન્દ્ર અને તેમના પરિવાર વિશેની અફવાઓ વચ્ચે હોસ્પિટલના આઈસીયુનો એક વિડીયો ક્લિપ વાયરલ થતા વિવાદ સર્જાયો છે. રિપોર્ટ મુજબ હોસ્પિટલના એક કર્મચારીએ ગુપ્ત રીતે ધર્મેન્દ્રને બેડ પર સૂતેલા અને પરિવાર સાથેના દ્રશ્યો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ગોપનીયતાના ભંગ બદલ પોલીસે તે કર્મચારીની ધરપકડ કરી છે. ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ ગતરોજ અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ત્યાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં 13.5 ડિગ્રી સાથે ઠંડી બીજા ક્રમે રહી. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ટીવીએસ કંપનીએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઓર્બિટર લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એક જ ફૂલ ચાર્જ પર 158 કિલોમીટરની રેન્જ આપશે. ઓર્બિટરની કિંમત દિલ્હીમાં 94,900થી શરૂ થાય છે અને તેની ટોપ સ્પીડ 68 કિલોમીટર પ્રતિ કલાકની છે. ટીવીએસ દ્વારા સ્કૂટર રોજિંદી મુસાફરીમાં નવી અનુભૂતિ લાવવા માટે ડિઝાઇન કરાયું છે. બિહાર ચૂંટણીના વલણો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે બિહારમાં જે ખેલ એસઆઈઆરએ કર્યો છે તે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને અન્ય સ્થળોએ હવે નહીં થઈ શકે, કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો ભાંડાફોડ થઈ ગયો છે. ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ માત્ર 159 રનમાં સમેટી દીધી છે. બુમરાહે પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં એકલા હાથે 5 વિકેટ ઝડપી. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી, જ્યારે કે અક્ષર પટેલને એક સફળતા મળી હતી. હવે ભારત પ્રથમ ઇનિંગમાં લીડ લેવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. અમદાવાદના ખોખરા કાંકરિયા રોડ પર શુક્રવારે વહેલી સવારે એક અજાણ્યા વાહને 70 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રમણભાઈ પરમારને અડફેટે લીધા હતા. વાહનની ટક્કર બાદ ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ ગંભીર મૃત્યુ થયું હતું. રમણભાઈ નાઇટ શિફ્ટ પૂરી કર્યા બાદ ચા પીવા નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ખોખરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટીમ સાઉથી આઈપીએલ 2026 માટે કોલકાતા નાઇટ રાઇડર્સના નવા બોલિંગ કોચ બન્યા છે. સાઉથીને આઈપીએલમાં રમવાનો અને મુંબઈ ઇન્ડિયન્સ તથા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમવાનો અનુભવ છે. તેમના અનુભવનો ફાયદો કેકેઆરને આગામી સિઝનમાં બોલિંગ કોચ તરીકે મળી શકે છે, જે ટીમને મજબૂત બનાવશે.
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક ગુજરાતમાંથી આવ્યો હોવાની શંકા છે. આથી એનઆઈએએ ગુજરાતમાં વાપી અને અમદાવાદની કેટલીક કેમિકલ ફેક્ટરીઝમાં દરોડા પાડ્યા છે. બ્લાસ્ટ પહેલા ફરીદાબાદમાંથી 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરાયું હતું. એનઆઈએ સપ્લાય ચેઇન અને ગેરકાયદેસર ઉત્પાદનના રેકોર્ડની તપાસ કરી રહી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ પોલીસે 13થી વધુ સ્થળોએ દરોડા પાડીને 10 લોકોની અટકાયત કરી છે. બિહાર ચૂંટણી સાથે 7 રાજ્યોની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. તેલંગાણાની જ્યુબિલી હિલ્સ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે બીઆરએસને હરાવીને જીત મેળવી છે. રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક ઉપર પણ કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયા વિજેતા બન્યા છે. આ ઉપરાંત પંજાબની તરનતારન બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે, જેનાથી વિપક્ષને થોડી રાહત મળી છે. ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટ્સ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના તાંબરમ નજીક ક્રેશ થયું હતું. સદભાગ્યે પાયલટે બહાદુરી બતાવીને ઇમરજન્સી પ્રક્રિયાનું પાલન કરતા તેમનો તાત્કાલિક અને ચમત્કારિક બચાવ થયો હતો, તેથી કોઈ જાનહાનિ નથી થઈ. વાયુસેનાએ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.